અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો કલાકાર વિક્રમ ઠાકોરને અરવિંદ કેજરીવાલે આમંત્રણ આપ્યું છે। પોતાની સાથે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તમે દિલ્હી આવો તો અમને મળજો, મીટિંગ કરજો। કોઈ એવી વાત નથી કરવામાં આવી જે વિક્રમ ઠાકોરે ખુલાસો કર્યો કે રાજકારણમાં તેઓ પ્રવેશ કરી રહ્યા છે કે પછી આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે, પરંતુ આ આમંત્રણ મળ્યું છે। કેજરીવાલે આમંત્રણ આપ્યું છે અને આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આમંત્રણની પુષ્ટિ પણ કરી છે, પણ તેમણે એ પણ કહ્યું છે કે પાર્ટીમાં જોડાવવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે। સાથે જ વિક્રમ ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે એક તરફ શાસક પક્ષથી નારાજ ચાલી રહ્યા છો તો શું આ આમંત્રણ એ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો સંકેત આપી રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે માત્ર આમંત્રણ આપ્યું છે, એવું કંઈ પાર્ટીમાં જોડાવવું કે નહીં હજી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। જી વિક્રમભાઈ સ્વાભાવિક છે કે એક ઠાકોર સમાજના મોટા સામાજિક આગેવાન છે, સાથે સાથે ગુજરાતના અમિતાભ બચ્ચન છે। મેં વિક્રમજી સાથે વાત કરાવી। વિક્રમ ઠાકોરને અરવિંદજી આમંત્રણ આપ્યું છે દિલ્હીમાં આવવાનું કે દિલ્હીમાં મળવાનું, અને આ પહેલી મુલાકાતો સમાજ લેવલની મુલાકાતો છે, સામાજિક લેવલે કે ભાઈ કોળી ઠાકોર સમાજનો જે વિકાસ નથી થયો 30 વર્ષથી, બીજું કે જેટલા પણ કોળી ક્ષત્રિય ઠાકોરના જે નેતાઓ આવ્યા અને જે ભાજપમાં જોડાયા એ બિચારા મૂંગા થઈ ગયા, એમને ભાજપે ખતમ કરી નાખ્યા। સામે પક્ષે બીજી પાર્ટી, ઉભરતી પાર્ટી તો માત્ર આમ આદમી જ છે। એટલે વિક્રમભાઈ આ તો અત્યારે તો અમારી સામાજિક મુલાકાતો હશે, પણ જ્યારે વિક્રમભાઈ આવશે તો ચોક્કસ એને વામ વેલકમ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીમાં સારા લોકોનું અમે આવકારીએ જ છીએ, સારા લોકો ચોક્કસ